રાજકોટ ધોરાજીમાં પાડોશી ધર્મને લજ્જવતો કિસ્સો 12 વર્ષની નાની સગીરા પર આચર્યું દુષ્કર્મ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક હચમચાવી નાખે તેવી ક્રાઇમની ઘટના સામે આવી છે। પાડોશમાં રહેતા શખ્સે એક 12 વર્ષની નાની ઉંમરની માસૂમ બાળકીને પીંખી નાખી। આ શખ્સે બાળકીને ડરાવી ધમકાવીને છેલ્લા 2 વર્ષથી પોતાની હવસનો શિકાર બનાવી હતી। જો કે ધોરાજી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ નરાધમને દબોચી લીધો હતો। ધોરાજીના શહેજાદા પીરની દરગાહ પાસે રહેતા હનીફ નિયાઝુભાઈ ફકીર નામના શખ્સે પાડોશી ધર્મને લાંછન લગાડ્યું છે। આરોપીએ પોતાની પાડોશમાં રહેતી 12 વર્ષની નાની વયની સગીરા દીકરીને લલચાવી ફોસલાવીને ડરાવી ધમકાવી હતી। જો તું કોઈને વાત કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપીને આરોપીએ બાળકી સાથે મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। છેલ્લા 2 વર્ષથી ચાલતા આ કૃત્યની જાણ પરિવારને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારે હિંમત દાખવીને ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એસ. ગરચર અને પીએસઆઈ આરબી બલદાણિયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી હનીફ ફકીરને શોધી કાઢ્યો હતો। આરોપી હનીફ ફકીરની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની સામે બીએનએસની કલમ 64(2)I, 64(2)M, 65(2), 351(3) અને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ અત્યંત ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ અત્યારે આરોપીનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। ધોરાજીમાં એક પોક્સો અંગેની હકીકત મળતા પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરેલ છે, જેમાં એક કિશોરી અને એની બાજુમાં રહેતો એક હનીફ ફકીર કે જે આ કિશોરીને અવારનવાર લલચાવી ફોસલાવી અને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને 2 વર્ષ જેવો સમયગાળો થતાં પરિવારને ખબર પડતા એમણે આ અંગે રજૂઆત કરતા એ અંગે કાયદેસર ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવે છે। સર, આ આરોપી કોણ હતો અને કેટલા વર્ષ થયા છે ત્યાં નાબાલિગ છોકરી ઉપર છે તે દુષ્કર્મ ગુજારતો હતો? આરોપી છે એ હનીફ ફકીર કરીને આ લોકોની બાજુમાં જ રહેતો હતો। આમ તો એમનો ફેમિલી ફ્રેન્ડ જ હતો, પણ એટલે આજુબાજુ ઘરનાને કોઈને પહેલાં ડાઉટ નહોતો જતો, એટલે અવારનવાર એમના ઘરે આવી અને બાળકીને ધમકાવી અને પછી એમ કે કોઈને કહીશ તો હું તને મારી નાખીશ એવા બધા એમને ધમકાવી અને એની સાથે સંબંધ રાખતો હતો અને સંબંધનો સમયગાળો આશરે 2 વર્ષ જેટલો અત્યારે જણાવે છે ફરિયાદ। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચકાસાઈ રહ્યો છે, વધુ વિગત આવતા જણાવવામાં આવશે।